બધાને જય ગૌ માતા, જય શ્રી રામ। આજે તારીખ 12/7/2025, ઠીક એક મહિના પહેલાં આપણે અમદાવાદમાં દુઃખદ દુર્ઘટના જે બનેલી પ્લેન ક્રેશની, આજે એને એક મહિનો વીતી ગયો છે। લોકો એના જીવનમાં વ્યસ્ત થઈ ગયા છે। ત્યારે મારો એક વિચાર છે જે હું આપની સમક્ષ રજૂ કરું છું કે જ્યારે દુર્ઘટના બની ત્યારે પોલીસ વિભાગ, સૈન્ય વિભાગ, ડૉક્ટર વિભાગ, ફાયર વિભાગ અને ત્યાંના સેવાભાવી લોકોએ પોતપોતાની ફરજ સમજી અને સેવા આપેલી। પરંતુ આ બધાની આ સ્થળ ઉપર તો જરૂર છે જ, પરંતુ મારું એવું માનવું છે કે ત્યાં એક સાચા સંતને ચરણ રજની પણ જરૂર છે। અને લોકોએ પોતપોતાના ઘરે, મંદિરોમાં એ જીવાત્મા પાછળ ભગવત નામ તો લીધું જ હતું, પરંતુ એ સ્થળ ઉપર ભગવત નામ લેવાય એ મારું એવું માનવું છે। કારણ કે જ્યારે પ્લેન ઉપડવાનું હશે એની બેઠેલા અંદર, પ્લેનની અંદર બેઠેલા લોકો ને અંદર પોતાની સપનાઓ હશે, પોતે ખુશ હતા, કોઈને મળવાના હતા। ડૉક્ટરો જ્યારે જમતા હતા ત્યારે પણ એના પણ કંઈ સપના હશે, એ પણ ખુશી હશે। કોઈએ પણ વિચાર્યું નહીં હોય કે 2 મિનિટ પછી આપણી સાથે શું થવાનું છે। ત્યારે આપણા શાસ્ત્રની અંદર એને અકાળ મૃત્યુ કહેવામાં આવ્યું છે। ગરુડ પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે કે જ્યારે કોઈ જીવની ઈચ્છા પૂર્ણ ન થાય અને એનું દેહાંત થાય છે તો એનો જે જીવાત્માને પ્રેત યોનિમાંથી પસાર થવું પડે છે, ત્યારે આવી જે જગ્યાઓ છે ત્યાં સાચા સંતના ચરણરજ અને ભગવત કાર્ય આ સ્થળ ઉપર થાય એવું મારું માનવું છે। આ એક મારો ફક્ત હું વિચાર રજૂ કરું છું। કદાચ કોઈને ન પણ ગમે, કોઈને અયોગ્ય પણ લાગે તો હું હૃદયપૂર્વક માફી માગું છું। જો મારી વાત સાચી હોય અને સાચા સંત સુધી જો આ મારો વિડીયો પહોંચે અને આવું કંઈક કાર્ય કરવામાં આવે તો એ જીવાત્માઓને માટે ખૂબ જ સારું છે। નહીંતર આવનારા સમયમાં આ કોઈ જીવાત્મા છે એ પોતાનો અનુભવ બીજા લોકોને કરાવશે એવું મારું માનવું છે। બધાને જય ગૌ માતા, જય શ્રી રામ।